નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દૂધી 10 રૂપિયાની. દૂધી 10ની જે દૂધી ચણાનું શાક ખાવ મને ભાવે છે. જેથી દૂધી ચણાનું શાક ને ભાત બનાવો તો મને કેવું. પછી અત્યારે લીંબુ મોંઘા હોય કદાચ. ના, લીંબુ પેલા મોંઘા હતા ઉનાળામાં, પણ હવે થોડો સસ્તા છે. બાકી લીંબુ ઉનાળામાં ખરેખર 300 રૂપિયા કિલો હોવા જ છે, તો જ આમાં 5 પૈસા બધાય કમાય. ઓલા જે બધા મિત્રો આમ લખતા હતા કે આપણે દેશમાં મોંઘવારી, તો મારી દ્રષ્ટિએ આ બધું હજી વ્યાજબી કહેવાય. અને કદાચ બહુ મોંઘું લાગતું હોય તો ક્યાં યાર્ડે જવું પડે, મોરબી રોડ, ગૌરી રોડ. ઘણા એવા મિત્રો છે આપણા કે મોંઘું કરતા હોય છે. એટલે મોંઘવારીનું રહેવા દો, મોદી સાહેબ કરે છે એને કરવા દો. તમે તમારું કામ કરો, તમારા ધંધા કરો, અને ધંધામાં ધ્યાન દો. યુદ્ધ છે એ આપણો વિષય નથી. ઘણા મિત્રો એમ કે તમે યુદ્ધ, મેં કીધું ભાઈ યુદ્ધના વિડીયો આપણે નથી બનાવવાના. મોટી ચેનલો યુદ્ધમાં દેખાડતા કરાચી અને લાહોર ને બધે પહોંચી ગઈ છે. આપણે ક્યાંય નથી પહોંચવું. આપણે અહીંયા શાકનો ધંધો કરવાનો છે. અને હું ને જગદીશભાઈ કેમેરામેન ભવિષ્યમાં શાકનો ધંધો કે ચાનો ધંધો શીખવાના ખરા. તો આ બધું શાક મેં તમને બતાવ્યું. આ થોડોક મોંઘો માલ હોય, ઓછો ખાવો હોય નહીં. તો બાકી મરચાં અત્યારે 60 કિલો, 60 કિલો મરચાં છે. એટલે આમ એવરેજ છે, બધું મોંઘવારી નથી. ડુંગળી બટેટાના શું ભાવ આવી છે? 30 કિલો આવે. જો આ સારામાં સારા બટેટા અત્યારે 30 કિલો, એ વ્યાજબી જ કહેવાય. પછી અમેરિકન ગાજર, ભીંડો 12 માસ. ભીંડોનો શું ભાવ? ભીંડો છે 60 કિલો. જો 60 કિલો ભીંડો આપણને બહુ ભાવે. ગાજર જેને આ ગાજર ભટકી જાય તો જુદી વાત છે. ગાજર રીંગણા ખાવ. એટલે મારું કહેવાનું એ છે કે મોંઘવારીનું રોવાનું બંધ કરી અને આ બધું કરવા માંડો. અને મારી જેમ ઇન્ટરવ્યૂ લેતા શીખવું હોય, મારી પાસે શીખવું હોય તો હું ન શીખવાડી શકું. ગુરુ છે પ્રશાંતભાઈ દયાલ સાહેબ, નવજીવન અમદાવાદમાં ભણવા માંડો. બાકી ફ્રેન્ચાઇઝી જોતી હોય તો 99 241 90 909 મારા નંબર છે જ. આખા ગામને ખબર છે. બાકી ગૂગલમાં ગોતી લેવા. તો આપણે પંકજભાઈનો આભાર માની છીએ કે શાક બકાલાના ભાવ આપણને બતાવ્યા. બાકી ભરેલી ડુંગળીનું શાક ખાવ તોય સસ્તું પડે, આમ વાંધો ન આવે. એટલે આ વિડીયો એટલે બનાવ્યો છે. આમ તમે આને કોમેડી શોમાં લેજો, વાંધો નથી. પણ મોંઘવારીનું રોવાની બંધ કરી અને શાકવાળાને, પેટ્રોલવાળાને સપોર્ટ કરજો. હોટલોમાં પાણીપુરીની ડીશ તમે 60 રૂપિયાની ખાઓ, એટલે હળેલા બટેટાની બાયું ખાઈ છે. એના કરતાં સારું. બાયું શબ્દ માફ કરજો. મારા બહેનો બધા પાણીપુરી બહુ ખાય છે, ઓછી ખાઓ, પેટ માટે સારું. કઢી ખીચડી ખાવાય, સરગવો ખવાય. તો સ્ટ્રીટ ન્યૂઝમાં વિડીયો જોવા માટે તમારો ધન્યવાદ. મારી સાથે જોડાવા માટે 99 241 90 909 ધન્યવાદ.